હાય, હું છું ધ્વનિત અને આ છે નહેરુનગરનું ચણિયાચોળી માર્કેટ અને આ છે અમદાવાદીઓએ કરેલો કચરો સ્વચ્છતા અભિયાનનું સુરસુર્યું. કચરા પેટી કેમ નથી રાખી? કચરા પેટી રાખીને શું કરવાનું? કે કચરો ગમે ત્યાં ફેંકવાનો? કચરો વેચવાનો ધંધો નથી પણ એનો રસ્તા પર કચરો ફેંકવાનો? અમે નહીં ફેંકતા, ઘરાક ફેંકો બધા. તો ગ્રાહકને શીખવાડ એટલે एक डस्टबिन रखे यहाँ. खाली ये सॉल्यूशन है कि जैसे सुबह हो जाए बराबर तो ईएमसी के लोग आए और पूरा रोड क्लीन करके जाए. सारी रिस्पॉन्सिबिलिटी एएमसी की है साफ करने की, हमारी सिटीजन की कोई रिस्पॉन्सिबिलिटी नहीं. अब અહીંયા બેને વ્યવસ્થા કરી છે ને તમે નીચે ફેંક્યો. સોરી તો બરાબર છે પણ આ બધા આવું કર્યા જો. આ કચરો મૂર્ખ લોકો ડસ્ટબિન હોવા છતાં અહીંયા ફેંકે છે કે લોકો કેમ આવું કરે છે? હવે શી ખબર છે કેવી રીતે કરે છે, શું કરીએ અમે? એમને એટલી અક્કલ નથી લોકોને. હવે અકલ હોતી તો પછી આમાં નાખતા ને. કેટલાનું જાય એક પાઉચ? એક પાંચ રૂપિયાનું ₹2 એક પાઉચ. અને પછી આ પાઉચ નું પ્લાસ્ટિક જે છે એ ક્યાં ફેંકવાનું? કચરાના ડબ્બામાં. ક્યાં છે તારી કચરા પેટી ક્યાં છે? અરે સો ધેર ઇઝ અ ડસ્ટબિન. કવિતા સુપર, ગુડ જોબ ડન યાર. તમે કેમ ના કર્યું એવું? આ ફેંકી દીધી હોત તો શું ફરક પડવાનો હતો? આ એવું જોશે ને તો એને એવી ટેવ પડી જશે કે પપ્પા નાખે છે તો હું નાખી દઉં છું. આ વાત છે. આપણે એકવાર ડોગને પણ ટ્રેનિંગ આપીએ ને કે અહીંયા ગંદુ નહીં કરવાનું, એના પછી એ ક્યારેય ત્યાં ગંદુ નથી કરતું. માણસો નહીં સુધરે નહીં.